આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામના નંદીગામ ખાતે ફોરેસ્ટ જમીનમાં રસ્તો પહોળો કરવાનો ઠરાવ લોકોને અંધારામાં રાખી કર્યાના આક્ષેપો. ઉમરગામ તાલુકાના નંદીગામ ખાતે જંગલ ફોરેસ્ટની જમીનમાં આવેલો રસ્તો પહોળો કરવા ગામ લોકોને અંધારામાં રાખી ઠરાવ કર્યાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા. તાલુકા પંચાયત ખાતે નંદીગામના લોકોએ જંગલ જમીન જળ બચાવવા સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર રસ્તો પહોળો કરી આપવાનો ઠરાવ તાલુકા પંચાયતને મોકલ્યો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ માપણી કરવા જતા વિવાદ વકર્યો છે. હવે ગામ લોકોએ જંગલ જમીન બચાવવા કમર કસી છે. जमीन बचाओ, जंगल बचाओ, जमीन बचाओ, जल बचाओ, जमीन बचाओ, जंगल बचाओ. हम हमारे हक मांगते नहीं किसी से भीख मांगते. हम हमारे हक मांगते. जल बचाओ, जंगल बचाओ. हम हमारे हक मांगते नहीं किसी से भीख मांगते. नंदीगाम ग्राम पंचायतना ग्रामजनों द्वारा ग्राम पंचायत द्वारा जो फॉरेस्ट विभागनी जग्या है एनी अंदर रस्तो पटेलपाड़ा सुधी नेशनल हाईवे 48 पटेलपाड़ा सुधी रस्तो બનાવવા માટે દરખાસ્ત કરેલી હતી અને એ દરખાસ્ત ગ્રામ પંચાયત દ્વારા અત્રે મોકલવામાં આવેલી હતી અને આપણે તાલુકામાંથી વન વિભાગને ફોરવર્ડ કરવામાં આવેલી હતી. તો એ ફોરેસ્ટની જગ્યા બાબતે ગ્રામજનોને વાંધો હોય, ગ્રામજનોએ અત્રે રજૂઆત કરેલ છે. તો ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ આપણે વન વિભાગને સદર બાબતે જાણ કરીશું અને આગળની કાર્યવાહી માટે જે ગ્રામજનોનો વિરોધ છે એ એમને વાકેફ કરીશું. અમારા ગામના ફળિયાની સભ્ય છું. તો આ રસ્તો બનાવવા માંગે છે એના માટે અમે સામાન્ય સભામાં સરપંચ સાથે વાત કરી તો સરપંચ કહે કે આ જે રસ્તો છે એ અમે ઠરાવમાં મૂકેલો એમ કહે, પણ અમને એની કંઈ જાણ નથી. જે રસ્તાની માંગણી કરી છે એની અમને કંઈ જાણ નથી. અને નંદીગામ પૂર્વ ડેપ્યુટી સરપંચ અને આજે નંદીગામમાં જે રસ્તા બાબતની જે તજવીજ ચાલી રહી છે એ જે એનો જે ઠરાવો જે કરવામાં આવ્યો એ આજ દિન સુધી સ્થાનિક ગામના જે લોકોને વિશ્વાસમાં લીધા નહીં. અને બીજું કે પંચાયતની જે બોડી એ લોકોને બી જણાવવામાં આવ્યું નહીં. જે કંઈ ઠરાવો થયા તે બળબારને ઠરાવો કરીને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી એવું મને લાગી રહ્યું છે. કેમ કે આજે ગામમાં જવા માટે ઓલરેડી પહેલાંથી જ રસ્તો ત્યાં છે 10 થી 12 ફૂટનો. હવે તેને પહોળો બનાવવા માટે આવે તો પછી અમારે પાછલામાં જે ત્યાં 18 એકરની જમીન ખરીને એમાં એ લોકો ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઊભું કરવા માંગે એવું અમને લાગી રહ્યું છે. કેમ કે ત્યાંના જે ત્યાંના જે વર્ષોથી ખેડી ખાતા જ્યાં અમારા સમાજના આદિવાસી ત્યાં મતલબ ખેડી ખાતા છે એ લોકોને જૂના પાણી 1962-63માં એનું પરદાદાના નામ બોલે છે ને હવે તે જમીન અપાયેલી છે એ લોકોને પરદાદાઓને, પણ અભણ અજ્ઞાનતાના કારણે એ લોકો હજુ રેકોર્ડ પર આવી નહીં શક્યા અને એ લોકોને ત્યાંથી હટાવવાની કોશિશ ચાલી રહી છે. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 10મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં 111 નવદંપતી યુગલ જોડાયા. નવદંપતીઓને કરિયાવર, મામેરું, વીમો કવચ સરકારી યોજનાનો લાભ મળશે હોવાનું જણાવતા ધારાસભ્ય ભરતભાઈ પટેલ. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત અને ધારાસભ્ય ભરતભાઈ પટેલની પ્રેરણાથી 10મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં 111 નવદંપતી યુગલ જોડાયા છે. આગામી 21 ફેબ્રુઆરી 2026ના રોજ લીમડા ચોક ગુંડલાવ ચોકડી પાસે ખેરગામ રોડ હેલીપેડ મેદાનની બાજુમાં રાખવામાં આવ્યું છે. દરેક જોડાઓને કરિયાવરમાં મંગળસૂત્ર, કબાટ, સીલિંગ ફેન, વાસણ, કબાટ સહિત વગેરે સામાન આપવામાં આવશે. મામેરામાં કન્યા માટે પાણેતર, વર માટે શેરવાની, તદુપરાંત આ સમૂહલગ્નમાં ભાગ લેનાર યુગલને સરકારી યોજના હેઠળ કન્યાને 7 ફેરા સમૂહલગ્ન યોજના હેઠળ ₹12,000 અને કુંવરબાઈ મામેર યોજના હેઠળ ₹12,000 જે તે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કર્યાથી સરકાર તરફથી ચેકનો લાભ મળવાપાત્ર છે.
આ ઉપરાંત દરેક યુગલ પૈકી એકને પોસ્ટલ ગ્રુપ એક્સિડન્ટ વીમો 10 લાખ રૂપિયાનું કવચ પૂરું પાડવામાં આવશે, જેનું વાર્ષિક પ્રીમિયમ 555 છે, જે વલસાડ તાલુકા પટેલ સમાજ મંડળ દ્વારા એકવાર ભરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના લાભાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ શરદભાઈ વ્યાસ ધરમપુર તેમજ ધારાસભ્ય નિવાસ સ્થળ સદભાવના બંગલો મોહનજી પાર્ક આદિનાથ કોમ્પ્લેક્સની સામે પાગડાવાડા વલસાડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રમુખ ભરતભાઈ, મંત્રી રમુભાઈ, ઉપપ્રમુખ શશીભાઈ, સહમંત્રી રોહિતભાઈ હાજર રહ્યા હતા. આજે ખાસ મારા વલસાડના પત્રકાર મિત્રોને બોલાવવાનો મારો ઇન્ટેન્સ છે કે આગામી 21મી ફેબ્રુઆરીના રોજ સર્વનાટી સમૂહ લગ્ન 10મા વર્ષનું લગ્નની તૈયારી અમે કરી રહ્યા છે. એમાં આજ સુધીમાં 1210 દીકરીને અમે પરણાવી ચૂક્યા છે. આ વર્ષે લગભગ 100 થી 121 કપલના અમે લગ્ન કરાવવામાં આવનાર છે. તેના સંદર્ભમાં એના લાભાર્થે એક ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલ છે. આપણા ધરમપુરના દાદા શરદભાઈ વ્યાસ એ ભાગવત કથાના નિષ્ણાત છે. એમના સાનિધ્યમાં એમના હસ્તે એ મારા નિવાસ સ્થાને એક ભાગવત સપ્તાહનું નિર્માણ કરવામાં આવ્યું છે. એના સંદર્ભમાં પણ આજે પત્રકાર પરિષદ બોલાવી છે. ખાસ મારી પત્રકાર મિત્રોને એટલા માટે બોલાવવામાં આવ્યો છે કે દર વર્ષે તમે પત્રકાર પરિષદ હું બોલાવું છું આના સંદર્ભમાં, અને તમે ખૂબ સારા ન્યૂઝ આપાય, જેથી કરીને મારું વ્યવસ્થિત આયોજન થાય છે અને વ્યવસ્થિત લોકોને ઘર સુધી ને જાણકારી મળે છે કે સર્વનાટી સમૂહ લગ્ન આ સ્થળે થઈ રહ્યા છે. આમ તો 80 કપલના ઓલરેડી નોંધણી થઈ ચૂકી છે. હજુ 1.5 મહિનો છે, એટલે આવનારા દિવસોમાં અમે 121 સુધી લેવાના છે. બાકી વધારે પટ્ટા લેવાના નથી. એટલે ખાસ કરીને આ જ ઇન્ટેન્સમાં પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. 21મી ફેબ્રુઆરી ને શનિવાર આવે છે. સ્થળ છે ગુંડલાવ ખાતે, જે કેરવેલ છે એની બાજુમાં. હમણાં આનંદ મેળો જે ચાલી રહ્યો છે, અમારા કન્વીનર શ્રી નીતિનભાઈ ની તાકી ટીમ સર્વ ટીમ ત્યાં આ કામ કરશે. એટલે ગુંડલાવ ખાતે આ સર્વનાટી સમૂહ લગ્નનું સ્થળ છે. નામ કૃપાબેન નિલેશભાઈ પટેલ છે. હું અબ્રામા કુલસી ફળિયાની રહેવાસી છું. હું સમૂહ લગ્નમાં અત્યારે બેસું છું. 10મા સમૂહ લગ્ન થાય છે. એમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય એ અમારો બચે છે, અને એમાંથી બહુ બધા લાભ પણ મળે છે. જેમ કે કુંવરવાઈનું મામેરું અને 7 ફેરાના કંઈ 12,000 રીતે 24,000 રૂપિયાનું જેવું કંઈ અમને લાભ પણ મળે છે. તો અમારા ખાસા એવા પૈસા બચે છે. અને કંઈ 10 લાખ રૂપિયાનો વીમો છે, જેમાંથી 500 રૂપિયા કે 500 સમથિંગ એ અમારે ભરવાના છે એક જણના, અને એક જણના એ લોકો પોતે ભરશે. પાર્ટીની એક બિલ્ડિંગમાં પતંગના દોરામાં ફસાયેલ ઘુવડનું જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યું. પારડી SBI બેંકની સામે એક બિલ્ડિંગમાં લોકોને ઘુવડ પતંગના દોરામાં ફસાયેલ દેખાયું હતું, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમતે ઘુવડનું રેસ્ક્યુ ઓપરેશન કરી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. આવતા તહેવાર એટલે કે ઉત્તરાયણનો સમય આવી ગયો છે, ત્યારે લોકો ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરે અને સાચવીને પતંગ ચગાવવા અપીલ કરી હતી. ઘુવડનું રેસ્ક્યુ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. વાપી ટાઉન બજારમાં બાઇકમાં અચાનક આગ લાગતા બળીને ખાખ. વાપી ટાઉન બજારમાં અચાનક એક બાઇકમાં આગ લાગી હતી. આગને પગલે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને ઓલવવા માટે બનતો પ્રયાસ કર્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી બાઇક સળગી ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આગ કયા કારણસર લાગી તે જાણી શકાય ન હતું.
તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.